અહીંયા ગીતા કરી રહી છે શું મગ સાફ અને એથી પહેલાં શું હતું ઓલું હતું શું કહેવાય આપણે બાજરો હતો જો આ આપણા દેશમાંથી મગ આવ્યા છે ને એમાં ત્યાં વેસ્ટેજ નીકળે સારો માલ મહેનત કરવી પડે ને મહેનત તો કરવી જ પડે ને મહેનત તો હા જો આ મગ કેવા મસ્તી ના ગામડાના અસલ મજાના કોઈ વાંધો જ નથી એમાં કચરો નથી તો એવું વસ્તુ બટકેલો દાણો હોય કાઢવો પડે એવું તો આવે જ બાકી અસલ મજાનો મગ છે આમ જુઓ તમે બતાવું તમને હાથમાં લઈને એક નંબરે જો છે ને બાકી કાંઈ ન ઘટે દેશી મગો અને ખીચડી બને એક નંબરની ખીચડી બને જે ખાય મગ એના દુખે નહીં પગ ખીચડી બનાવી દાળની નથી બનાવતા એટલે જે ખાય મગ એના દુખે નહીં પગ એમ ગાઈઠ્યા કહેતા હા હવે છોકરાને ખીચડી ક્યાં ભાવે ખીચડી નથી ખાતા એટલે તો આ બધાને વાંધા આપણે આવે નથી ભાવતી છોકરાઓ તો ઠીક. મને તો ભાવે મને ઓછી પસંદ એટલે જ ને બધા ભાવે ગમે કઈ વઘારેલી ને એવી તેમાં હાજની બનાવેલી સવારમાં ટાઢી ખાય ને એ મજા એટલે મેન તકલીફ બધી છે અત્યારે કોઈને સારું ખાવું જ નથી બધા નબળું જ ખાવું સારો માલ ખાય ને તો તાકાત આવે એવું છે તો મિત્રો આપણે મળશું થોડી રહીને અમારી ચેનલમાં બન્યા રહેજો અમારે વન સ્વીટ ફેમિલીમાં ગાઈસ આવી ગયો છે બાજરો તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો ને આપણે ભેગા થઈ ગયા છીએ શું કરો છો? સાચું બોલતો તો એમ કે બજો આયો ને ખારેક ખાવ આવી ગયા છે પપ્પાજી ખારેક હવે પૂરી થઈ ગઈ નવી લેવાની આ હજી કાઢો ખારેકું તો ઘણી કેરીઓ દેખાય છે. ઈ તો ઠીક આવીને બે જણા ગયા ક્યાં હતા હું તો હજી હૂતો તો ને હું હૂતો તો ને પપ્પા આવીને મને ખબર નથી આવ્યા ને ડાયરેક્ટ વસ્તુ લેવા ગયા હતા ક્યાં ગયા કઈ બાજુ ગયા હતા ઈ તો કયો આ લેવા જો તો આ બધું શું હતું ઈ કયો ને આ લેવા ગયા તા શું હે એપલ આઈફોન ના તો આ એપલ એમાં એવું હે, આજે એપલ આઈફોન લેવા બનાવવાનું ગયા હતું આજે બનાવવાનું હતું પંજાબી શાક ને નાન પછી આવું બધું લીધું લો આ જો આજે બનાવવાની ત્યાં મસાલા કાજુ કરી સબ્જી બીજું? એમાં અત્યારે સુમિતભાઈ ફોન આવ્યો કે એ લોકો બહાર જવાના છે એમાં કેન્સલ કર્યું કાલે આપણે પણ છીએ જવા લાવો એ મૂકી દઉં એ ફ્રીજમાં બધું આ લીધું ઓકે બીજું દાણા એ લાવો એ આ બધું લીધું ને તો બે જણાને પોપટ થઈ ગયું અમને બેન સરપ્રાઈઝ આપવાના હતા અમે તો ઈ બે જણાનું પોપટ થઈ ગયું સુમિતભાઈનો જસ્ટ હમણાં જ ફોન આવ્યો કે વંશ અમે બધા જઈ રહ્યા છીએ પહેલા તો એમ પૂછ્યું મમ્મી શું બનાવવાના છો તો મમ્મીએ કીધું આ વસ્તુ બનાવવાના છીએ લાવો બોલ ને બધું મૂકી દઉં લાવો. તો ઈ કે મમ્મી આજે રહેવા દેજો ને કારણ કે અમે લોકો જવાની છીએ તારે જમવા તો મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં હજી મેં વઘાર નહોતો કર્યો તો કાંઈ વાંધો નહીં આપણે બનાવશું કાલે તૈયારી કરી જો તારી મમ્મીએ આ બધું જો આજે જો અહીંયા કાજુ તો અહીંયા જો અહીંયા ઓલું શું કાજુ કહેવાય cutting કરી આપણે દીધા. કટિંગ થઈ ગયા આ હતા બધું અત્યારે વેલા ફ્રાય કરીને પછી ગ્રેવી કરવી પડે ને એટલા માટે બધું તૈયાર કરી દીધું તૈયાર કરવાના જ વઘાર દેવાના જ હતા ત્યાં તો થોડાક ટાઈમમાં રહી ગયા કાંઈ વાંધો નહીં તો આ બધી વસ્તુ બનશે કાલે અને આપણે જવાનું છે કાલે બનાવશું ને મિત્રો સાથે આપણા સ્પેશિયલી આપણે ગિપ્સનભાઈ સાથે આપણે જવાનું છે ગિપ્સન નામ છે પણ બધા પ્રેમથી એને ભાઈબંધ મિત્રો બધા એમ કહે છે ગિપુસન શું કે પપ્પા આઈ એમ તો ઈ અમે તો એમ નહીં, હવે આ ચાર પાંચ મિત્રો અમે બધા સાથે જઈને જશું જમવા અને મસ્ત મળશું આપણે ત્યાં અને અત્યારે તો મમ્મી ને પપ્પા અત્યારે એનું બે જણાનું પૂછી રહ્યા છે એકબીજાને કે તું આજે શું બનાવ્યું આજે તમે શું કરશો ને તમે આજ શું ખાવશે તમારે મારે માટે જો ભાત પડે આપણે ભાત વઘાર કાજુ એક ખાધું કાજુ એમાં શું હોય કાજુ કેટલા મોંઘા થઈ ગયા ખબર હે મોંઘવારી જેટલી આ જમાનામાં આ જમાનામાં મારા માસીને ત્યાં લગ્નમાં જવાનું રત્નાગીરી ત્યાંથી આપણે કાજુ લઈ આવશું મહારાષ્ટ્રમાં એમ ને ઈ કાજુ અહીંયા લઈ આવો તો પપ્પા એટલાના જ ન થાય
ક્વોલિટી સારી હોય. સસ્તા દીદી ગાઈસ અમે જ્યારે આ વિડીયો આપણા YouTube ચેનલ નહોતી ને ત્યારે અમે લોકો ગોવા ગયા હતા પહેલા 3 4 5 6 7 વર્ષ પહેલા અમે ગયા હતા તો કેટલા વર્ષ 3 વર્ષ પહેલા તો ત્યારે 2022 માં ગયા હતા ત્યારે અમે ગયા હતા ને ગોવા ફરવા. તો તમે જો ને આપણે કેમ અહીંયા બધી વસ્તુ ફ્રૂટની જેમ કેમ અહીંયા એમને એમ લારીઓમાં પડ્યા હોય તો ત્યાં કાજુ હોય ને લારી ઉપર પડ્યા હતા ને ગમે એ તમે દુકાનમાં જાવ ને ગમે એવી દુકાન હોય તો એમાં કાજુ તો હોય જ. શું કહેતો અમારી વાત. સમજ્યા? 5-6 વર્ષ પહેલા ગયા હતા આપણે, પણ એના પછી હમણાં ગયા હતા. ચાલો હવે આપણા સોનુ મામા સાથે ગયા હતા. જય તો તમે જે ગમે એ તમે દુકાનમાં જાવ ને ત્યાં કાજુ ન હોય ને તો એ ગોવા નો કહેવાય. આપણે યાદ હશે, જોયા હશે. હે ગયેલા હશે ને જોયું જ હશે. હા લગભગ દુકાને કાજુ 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 એ પાછા મારા માટે તો 20 કિલો 30 કિલો ના બાચકા. અહીંયા કેમ ઓલા ઘઉંના આ જામફળ લઈએ ઉભા તો રહ્યો, મને બોલો તો દે. મારા માટે અહીંયા કેમ જે ભાગ તો ઘઉંના ઓલા જે બાચકા હોય ને 20 30 કિલોના ત્યાં અહીંયા ઘઉં હોય ત્યાં ઈ લોકોના ઈ કેના ઓલા શું કે એટલા કિલોના કાજુ કાજુ બાચકા 20 30 કિલોના. વિડિયા એમ હતા જૂના મોબાઈલ. આ ઈ વાંધો નહીં, ચેક કરી લીધું. હવે તમે શું કહેતા હવે બોલો. આ જામફળ લીધું હોય તારા માટે. ખાતો છો ને. લઈએ ના ભાઈ ખાતો એમ. તમને ખબર છે મને કેરી અને કાકડી અને બસ ઈ 2-3 વસ્તુ જ કેરી તો ભાવે પૂરી છે. થઈ ગઈ છે. ડ્રેગન ફ્રૂટ નથી સેકન્ડ ફૂડ છે આ તો ઈ ભાવે છે. તો એક છે. આ તો સાંજે કાપજો. આજ નો કાપતા, આજે નો કાપતો. ઓકે તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું થોડીક વાર રહીને. ઓકે આપણો સુમિતભાઈ આવી જાય અને બધી કંઈક ચર્ચા બર્ચા કરી લઈ પછી મળશું બધા સાથે. જશો ત્યારે. હું પણ મોઢું તો ગ્લો કરી રહ્યું છે, ગ્લો. મારા માથે તો વાત કરી રહ્યા મને તો એટલા તમે. મજા આવે ભાત ખાવાની. ભાત રોટલી. ઓકે આ 2 જણાનું ડિસિઝન થઈ ગયું છે તમે શું ખાશો ને આ શું ખાશો. આ લોકોએ પ્રોગ્રામ ફેરવી કઈ નાખ્યો. નહીં તો પણ એમાં મારું કઈ નતું. જો આપણે તો વિડીયો ઉતારતા હતા ને ત્યાં જ સુમિતભાઈનો ફોન આવ્યો. એ સારું થયું. મેન તો તમારે સારું થયું. તમારું કામ આખે આખું બગડી જાત. કાંઈ વાંધો નહીં, ચાલો હું કાલે એને બનાવશું. કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું સુમિતભાઈ આવી જાય તારે. શનિવાર. તો ગાઈસ 2 જણા હે ને હાંજે અમે 2 ભાઈ બહાર જવાના ને તો અત્યારે જો અત્યારથી એનું બોલું છું કે પેટ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારથી નાસ્તો કરે તમને બતાવું. તું અત્યારથી બધું પેટ ભરવાનું કામ ચાલુ થઈ ગયું. તમે 2 ભાઈ જશો હોય બધા અમે આપણે બનાવશું આ તો પણ હમણાં વેર 6 વાગે ભૂખ લાગે ને. તો જો આજે મને એટલું સેવ ઓછું મમરા કાજુ બિસ્કિટ અત્યારથી જ બધી પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. ડિપ્રેશનમાં આવી ગયું. એમ નહીં મમ્મી બીજું કંઈક ખવાય ને ખાલી ખાઈ ગઈ મમરા જ. ઉમરા જ મજા આવે. એટલે અત્યારથી એવું હોય અહીંયાથી. અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે જમવાનું પેટ ભરવાનું. એટલે આ તો નાસ્તો કરવો જોઈએ ને કારખાને ભૂખ લાગી હતી. પવન એટલો હોય કે મમરા આમ રાખે ને મમરા મંદિરમાં ખાય એમ એમ. ઓલી બધી માજી કે ઓહો મમરા ક્યાંથી, અરે મમરા ક્યાંથી આવ્યા બધા. હાલે તું આવી જા. દઈશું તો ખાશું નકર આપણે નહીં ખાય. મમરા તો ફેવરેટ મમરા તો જોઈએ જ. વળી વઘારા જોઈશે. મમરા છે ને હલકો ખોરાક બધાને ચાલે. બધા ખાઈ શકે મમરા. બધા જે ગુજરાતી છે ને એના ઘરે મમરા નો હોય ને ઈ ગુજરાતી નો Almost કહેવાય. બધા મમરા ખાય. જનરલી બધા ખાય જ છે. મમરા તો બધાને ભાવે. મમરા નાના મોટા બધા ખાય. બાકી મને આપને આ બહુ ભાવે. કાજુ બિસ્કિટ. કાજુ બિસ્કિટ મજા જ આવે ખાવાની. તમે પણ આવી જાઓ નાસ્તો પીઓ કે મમ્મી ને પપ્પા રોંઢો કહેવાય ને જમવાનું શું પીઓ. ડુંડી કહેવાય. રોટી બાકી અત્યારની જનરેશન એમ કે છે આ કૂતરાના બિસ્કિટ તમારા બાપા ખાઈ ખાઈને જ મોટા થયા. હવે આ કૂતરાના પણ આ બિસ્કિટ ગાઈસ તમે કોમેન્ટમાં કહ્યા કૂતરાના છે કે માણસો ખાય એના છે. વાણા ખાય આ વાણા આ ખાઈ ખાઈને જ મોટા એના થયા. બિસ્કિટ અલગ આવે નાના એ અલગ આવે. નાના. આ ઈ આ નથી ખાય. એના તો હાવ મીઠા બિસ્કિટ આવે. અને આ વર્ષોથી આ જ બિસ્કિટ મળે આવે. હવે તો તો તમે સાઈઝ લોકો નાની થઈ ગઈ. કોમેન્ટમાં કયો આ સાઈઝ બિસ્કિટ નાની થઈ કયા છે ડોગ્સ સાઈઝ ખાય નાની થઈ ગઈ.
કે માણસો ખાય ઈ ડોગ્સ ખાય કે માણસો ખાય ઈ માણસ કયા કાજુ કોમેન્ટ બિસ્કિટ કયો. કોકના અલગ નાના છોટા છોટા આવે એકદમ આટલા આટલા આવે પાર્લેજી કે ડોગ ખાય ઓલા તો ડોગ તમારે હવે આ બધા ખાવા પડે એટલે પેલા ખાવા ન મળતું એને. આપણે બહાર લેજે કઈ ફોટા થાય ને જે આ પવનનો અવાજ આવી રહ્યો છે એને થોડોક ઇગ્નોર કરજો. તાર નાન બાપા પેલા હે ને પાર્લેજી ના પેકેટ લઈ આવતા મોટા મોટા પેકેટ તો પછી ચાલુ છે પેલા સ્ટીલના ડબલા આવતા ડબ્બા પાર્લેજી ના, અમારે બિસ્કિટના કોઈ પેકેટ આવતું આટલું મોટું મોટું સ્ટીલના ડબ્બા. અમારા નાના ગાઈસ વિદેશી હતા હો. વિદેશમાં ફરી આવ્યા હે કામ કરે વિદેશમાં. કામ મળતે બધા જતા ને વિદેશ એનું. કઈ કઈ જગ્યાએ જઈએ અમે? ડબ્બા મળતા પાર્લેજી બિસ્કિટના. આપણે હવે નાની ઘરે શું ત્યાં નાના હારે તમને મળાવશું અને પૂછશું નાના તમે કઈ કઈ જગ્યાએ ગયા છો, કઈ કઈ કન્ટ્રીમાં ગયા છો, બધું આપણે પૂછશું. કઈ ને દુબઈ હતા ઓય નહોતા હોય કઈ ઓલી આપણા આબુધાબી આબુધાબી ને હજી ઓલી ક્યાં કરતા ઓલું આ જો મસ્કત નહોતા. દુબઈ માં મસ્ત હતા બડા પપ્પા ને મારા પપ્પા તારા દાદા તમારા પપ્પા અને તમારા મોટા ભાઈ હા બે મસ્ત હતા ઓમ શું કરતા ત્યાં? કન્સ્ટ્રક્શન લાઈનમાં હતા ઓકે. ને તમારા પપ્પા શું કરતા ઈ કયો? એ કન્સ્ટ્રક્શન લાઈન ના તો લાકડાનું હા બેનસામાં આજે મારા પપ્પા કેવા મીઠમાં છે. જિંદગી ગઈ નાખી કાંઈ વાંધો નહીં શું કરતા શીખો? સરેન્ડર ને ગાઈસ બ્રેકિંગ ન્યૂઝ થઈ ગયું છે. અમારું બધું પ્લાન બધા આખો ચોપટ થઈ ગયો છે. ને મમ્મી બધું બનાવે નાન તો બનાવું એને થઈ ગઈ ખુશ અમારો પ્રોગ્રામ તમે ચોપટ કરી નાખ્યો તમને બધાને પોપટ થઈ ગયો ચોપટ અમે થઈ પણ અમારું પોપટ થઈ ગયું હવે. ડ્રાય લોટ બની ગયો છે. ને જો અહીંયા મેંદાનો લોટ પણ બની ગયેલ છે. સબ્જી ક્યાં? સબ્જી હવે બનશે હજી એની ગ્રેવી બની ગઈ જો અહીંયા આવું કરે છે. અને આ કાજુ છે કાજુ છે ખાઓ ખાઈશ. આ કાજુ છે એ આટલા બધા જાજા થઈ ના ગયા. લેવા આ એક જ ખવાય મોંઘા કાગુ. મમ્મી કહે છે કે આ સબ્જી બનશે ત્યાં કાજુ લોકો ખૂબ થઈ અને આજ બ્રેકિંગ ન્યૂઝ એ આ બેડ ન્યૂઝ છે આ ખરાબ થઈ ગયું આપણું ફ્રીજ બીજને ખબર નહીં શું હાલતા આ ફ્રીજ ને ગયા 8 વર્ષ. કેટલા 8 વર્ષ ભલે નથી થયા ખાવાનું ભલે અમારે પણ કામ અમારે એવું થોડી ના કામ કરવું પડે. ફ્રીજ ને કોલ બંધ ઓછું કરો ને તો બધું ખરાબ થશે ને ગાઈસ ફ્રીજ ને જે અંદર કંઈક હશે મેમરીઝ મને લાગે ગેસ ફ્રીજ નું મગજ હોય કે ઉકલી ગયું ફ્રીજ કોમાં વયો ગયો તારે. ફ્રીજ ઉકલી ગયું લાઈટ બધી વહી ગઈ અને સીટી વાગે છે સીટી. ને હું તમને વચ્ચે એક વિડીયો મોકલીશ ઈ તેમાં તમને બતાવીશ. જ્યારે આપણે ફ્રીજ ચાલુ કરીને ત્યારે લાઈટ જે અહીંયાની જે લાઈટ આવે ને કેટલા ટેમ્પરેચર ઉપર છે એ આમ લબુજબુ જાય ને અહીંયા સીટી વાગે વાહે. સીટી તો ત્યારે વાગતી નથી પણ ખાલી લાઈટ નું તમને વિડીયો વચ્ચે મૂકી દઈશ. ફ્રીજ ઉકલી ગયું કોમામાં છે. કોમાં વયું ગયું. કાલે એના ડોક્ટર આવશે આવશે જોઈશે એનું મગજ ગયું કે ક્યાં એ શ્વાસ બંધ થઈ ગયા કે શું થયું નસે કે બંધ થઈ ગઈ કે શું હે. ઈ જ કરી હો મેડમ ના તાજો વગર વગર થાય બટર નાખી દીધું મમ્મીએ. બટર તેલ મિક્સ હવે ને અંદર ગમે કઈ વસ્તુ હોય તો કાઢી લેજો હો. કેમ કેવી વસ્તુ ફ્રીજમાં હા ફ્રીજમાં દૂધ હે છાશ હે બધું હોય એ કાઢી લેજો ન કવરમાં હવે બધું ઈ ઉકલી ઈ તો આ મરી જ જવાનું હે.
શ્રીખંડ હતું, શ્રીખંડ કાઢ લઉં. શ્રીખંડ કઈ ગયું? શિખંડ બીખંડ પૂરું થઈ ગયું. ઓ છે હજી નીચે ડબ્બામાં. હવે પૂરું નથી છે ગાઈસ. ગાઈસ આ શ્રીખંડ છે. આને શિખંડ કહેવાય, શ્રીખંડ કહેવાય. જે આઈસ્ક્રીમ જેવું હોય. આપણે ખાશું હોય. ખાઓ, આપને નો ભાવે. જો અહીંયા મમ્મી વઘાર કરી રહ્યા છે. બટર થોડુંક નાખ્યું છે મમ્મી. બીજું શું નાખ્યું છે? પેલા કાજુ ફ્રાય કરવાનું. ઓકે. બીજું પછી વારાફરતી આવશે. ઓકે. ને કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું મમ્મી આગે સબ્જી તૈયાર કરી લે અને પછી આપણે નાન જ્યારે બનાવશું ત્યારે આપણે મળશું. થોડા જોઈશે કાજુ હજી નાસ્તો આખા. તો પાપા ચાલો જઈએ માતાશ્રી પાસે. એ બનાવે છે નાન. બતાવ. હો ગાઈસ, ના બટર જો ગરમ થઈ રહ્યું છે. લોટ તો થઈ ગયો છે. કેવું બને છે ગીતાબેન સાફ. ના ગીતાબેન સેફ. તું હાથ ચાલુ છે. ઓ સોરી. ત્રિકોણીય કરવાના મમ. હા પણ કમતા ખરો ભાઈ. પેલી ટ્રાય તો કરવા દે. ત્રિકોણીય કરવાના પણ. ત્રિકોણીય એમ કેમ થયા? ત્રિકોણીય પછી પેલા ગોળ તો થવા. ત્રિકોણીય કરવા જોઈએ. ત્રિકોણીય થવા જોઈએ. બાપા બાજુમાં ઊભા ના. આની કાંઈ પછી શેપ ન હોય કાંઈ. કેમ શેપ નો હોય? તો તંદૂરી રોટલી થાય. આ ઈ જોય. નાન માં તંદૂરીમાં હાથથી ગણો. ખાઈ લે ભાઈ જે બને ઈ. કા હોટલ થોડી એ કાંઈ. આમાં કાંઈ શેપ શેપ જ ન ન હોય. હોય. હા, શેપ ન હોય. શેપ ન હોય. શેપ વગરની હોય. હવે તવો ગરમ કરવા મૂક્યો. મૂકો. તંદૂરી નો. બસ 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 બસ. એમાં આવે નાનું આટલી બધી નો હોય એમ કહું. એક જ ટ્રાય તો કરવા. પણ થોડી થોડી એમ કેમ કહું બીજી વાર થોડીક થોડીક નાખજો એમ. ધનિયા આટલી બધું ન હોય. જો ગાઈસ કેવું મસ્ત લાગે છે. ને હવે શું કરી રહ્યા છો મમ્મી? પાણી ભરીને એનું શું કરવાનું છે? પાણી ભરીને આમાં છંટકાવ. એમ તડકાવ નહીં કરીએ. આમાં છે ને ઊંધું થઈ છે ને એટલે આના ઉપર પાણી લગાવીશ. પાણી લગાવીને આને કરવાનું ઊંધી નાખવું. ઓકે. ઓકે. તો એમને આમ ઊંધું કર્યું તો ઓલું નીચે ચોટી નહીં નહીં જાય? ચોટે. ટ્રાય કરો તો ઉખાડો તો. ના ચોટે ચોટે. પણ મને ભાઈ. તું શેફો ગઈ. પણ હવે જો મને લાગે ચોટી જ જવાનું હોય. જોઈજો ઉખાડો તો જરા. પલ ચોટી જાય. ન તો ખાડો. અરે નો પાણી ઉપર લગાવી રહ્યા છે. ગરમ થઈ ગયું. કીધું ને ચોઈટું જો જો. એટલું તો ચોટે જ ને. એ થયું. ના લાગતું તો નથી. તંદૂરી ઓલી રોટલીમાં ઉપર ધનિયા નાખે ને કાળા તલ નાખે. ઈ જાય શું થાય? ઓલું ભઠ્ઠામાં થાય. આપણે એ તવામાં થાય. તમને શું લાગે ગાઈસ? કોમેન્ટમાં જલ્દી અત્યારે ને અત્યારે તમે કોમેન્ટ કરી દો કે તમને લાગે છે આ બનશે કે નહીં બને. કોમેન્ટમાં જણાવી દો. બનશે તો ચાલો બધાય કોમેન્ટ કરી દો. હું 10 સેકન્ડ ગણું છું ત્યાંથી બધાય કહી દો આ તળશે તો થાય છે કે નહીં થાય? બનશે 1 દેખાડશું તમને. 2 3 હાય બરોબર 4 રાખી દે. 5 6 7 8 રાખી દે ઉપર. 9 ના 10. ઉપર રખાય. હવે તમે જો. જાવું પડે. હા. એ જો ભૂક્કા થયા ગાઈસ. ભૂક્કા જો. ગરમ થવા દેવી પડે એવું એમાં. વાહ વાહ આવડી ગયું હાલ ને. તારું હાલી ગયું. ભાઈ જા બાપડા ગરમ ગરમ આ બાજી ઉતારવા તો દ્યો. જોવા તો દે. હાલી ગયું હાલ ને. આનું હાલ્યું પાક છે ને કાચી નહીં. ના ના કાચી નહીં. એ કાળા થઈ ગયા. નીચે દે પકાવતી કાંઈ કાળું નથી બરોબર. બાવે એમ રાખી દયો. ઓલી તો બાળેલી ખવડાવે આપણે હોટલમાં જાય તો કડપા થઈ ગયો આમ જરાક વાર કરવી પડે. તો આ મસ્ત થઈ ગયા હવે ચોપડું ઉપાડવામાં. ઓલો શું બ્રશ. બ્રશ ઈ શું રહ્યો પીળો બસ.
ઓકે વાહ ભાઈ વાહ એ મસ્ત થઈ ગઈ નીચે ગરમ થઈ ગઈ ગરમ ઘરમાં તીખી હતી પાપા દે હું ખાવી ના કાંઈ ના જોઈને તો લાગતું તો છે જ ના ના મન દે મમ્મી મારા ધનિયા ઓછા નાખજો मैं ट्राई करूं मैं तेरे को बोल हाँ मैं भी ट्राई करूंगा મિત્રો અહીંયા સબ્જી પણ બની ગઈ છે चमची ले आओ एक चमची लेके आता તાર પપ્પા કહેશે ને હાચું દેશે પપ્પા બધું વાંચું થયું આમાં ઓલી જોઈએ ડુંગળી ને લસણ ને એવું પેલા તમે એમને ટ્રાય કરો પછી બીજું કરજો શું ઓછું થયું છે નીચે- પાકવા નીચે કાચી કાચી હે પાકવા દેજે આ રાખે પાસે લઈ જતો ના ટેસ્ટિંગમાં બરોબર હું વાંધો નથી ઓના જેમ ખેંચાતી નથી મેં ખેંચાય નહીં ને આ હું તો કેમ ઠરી જાય ને એટલે કમ પાકવા દે ઊભી રે હટ મૂકી દે અરે ઊભા તો રહ્યો ઓલી બાજ ખેંચો બાકી કેવું હતું બાકી એક નંબર હે ટેસ્ટ ટેસ્ટ મસ્ત હે સેજ જ મને એવું લાગે હે બાકી દેવું જોઈએ મમ્મી નીચે બટર રાખ વાહ ભાઈ વાહ અંદર તો કાચું કાચું છે કાચું કાંઈ નથી જાત અસલ જ હે અસલ ટેસ્ટ હોસ્ટેલ ઓલો હોટલ વાળો દે અહીંયા ખોલ દે થોડી તો દો કઈ જોશે કટકી કોક મને તો બોલતો નથી તો કપા કપ કપા કપ છે ને અસલ હે કાંઈ ન ઘટે એક ખાલી એક ટ્રાય કરું એક જ સાઈડ પાકે છાસ ને છાસ કાંઈ વાંધો નહીં જોરદારનું મમ્મીએ બનાવેલું છે ને જો દેનામાં પકડી રાખ ના તો વાંધો નહીં તમે જમો જો આ નાન કેવા મસ્તીના સુંદર લાગી રહ્યા છે ના સબ્જી વાહ હોટલ સેમ ટુ સેમ હોટલ ના કાંઈ ન ના ઘટે જોરદાર છે બાપુડા તને કાંઈ જોઈશે આમાં ધનિયા બનિયા હા ચાલશે તો કાંઈ વાંધો નહીં હવે આપણે મળશું સુમિતભાઈ આવે ને સુમિતભાઈ શું કહે છે ને એ આપણે જોઈએ ચાલો તો ગીતા તારું જ બનાવેલું કેવું લાગ્યું તને તો ગીતા હવે જમી રહી છે અહીંયા અને આ નાન બનાવી છે તેના મિત્રો એક નંબરની નાન જો આહા હાથ લે જરાક હા તો તમારું બનાવેલું કેવું લાગ્યું સરસ સરસ તો મિત્રો બની ગયું છે જમવાનું કેટલી વાર try અમે તો કરી જમી પણ લીધું બહુ હોય સરસ હા ફર્સ્ટ ટ્રાય સારી છે ફર્સ્ટ મેં ટ્રાય છે ને કોઈ પણ દિવસ ઘરે નાન નહોતી બનાવી હા, પંજાબી સબ્જી બનતી હતી પણ નાન કોઈ દિવસ નહોતી બનાવી હા ભાઈ નાન નહોતી બનતી ભાઈ બની ગઈ તો પહેલી વાર જ બનીને સક્સેસફુલ બની તો મિત્રો આવી જાઓ આપણા જે વિડીયો વ્યુઅર આપણે જુએ બધી છે એટલી બધા મોટી ના બનાવી નાની નાની હોય કાંઈ વાંધો નહીં જેટલા વ્યુઅર્સ વિડીયો જોતા હો એટલા વેલકમ નાન ખાવા આવી જાઓ જો આપણા ત્યાં બધું બને પાઉંભાજી બને પછી વડાપાઉં બને સમોસા બને આ સબ્જી બને એમાં પછી આવડી આ નવો ઉમેરો થયો નાનનો એક સિતારો જોઈન્ટ થઈ ગયો એમાં નાનનો
સબ્જી તો ઘણીવાર પંજાબી સબ્જી સબ્જી ઘણીવાર બનતી હતી પણ નાનની ટ્રાય નહોતી કરી એટલે જ કહું ને ફર્સ્ટ વાર બનાવીને એકદમ મસ્ત બની ગઈ હા તો વંશ તારું શું કેવું હોય તારી મમ્મીની પહેલી ટ્રાય કેવી તને ગમી સરસ હતી હા બધી વસ્તુ ટ્રાયલમાં જ મસ્તની બને છે ટ્રાયમાં એટલે હર વખતે બને જ છે તું ખાઈને ખોટું ના બોલ તું કયો કહું તું ખાઈને ખોટું બોલસ ખાઈને કાંઈ નહીં તો અસલ મજાનું બની મસ્ત બનાવે હું ક્યાં ના પાડું એટલે જ ને તો એવું છે બધું હેલો મુમિત સાહેબ સુમિત સાહેબ આવી ગયેલ છે આવી ગયેલ છે ફ્રીજમાં શું ડખા કર્યા મને વાવડ મળ્યા ફ્રીજમાં કાંઈ અમે કાંઈ નથી કર્યા નક્કી કર મેં તને શું કીધું સબ્જી એના ઉપર વિચાર હા પંજાબી સબ્જી પરાઠા હશે તું શું જમવા ગયો તો આપણે જમવાનું શું હતું ઈ કે ને નક્કી બારે મને જવાનું સબ્જી બારે જવાનું નક્કી હતું પણ એમાં શું પિઝા હતા કે પંજાબી હતું એ મને નથી ખબર પણ સેજ પ્લાનમાં મહિનો એવું ચેન્જિંગ થયું એટલે પછી કોક દિવસ બાદ મેં દેખેંગે કેને કરે તાર મિત્રો હે હા એને થોડુંક આમાં આવે ને એટલે રોજે શું આવે પરાઠું હોય આમાં બીજું શું હોય કાં રોટલી હશે કાં ઓલું હશે ડબલ પડવાળું પરાઠું ગેસ કર કેસ ગેસ કર દે ગેસ કર ઓલું હશે લચ્છા પરાઠા ટાઈપનું ઓલું ડબલ પડવાળું તો નાન કી આને ભેગો હોય તો ઘરે બને નહીં નાન તો ઓલામાં બને ઓલું ભઠ્ઠો હોય એનામાં અંતર લચ્છા પરાઠા જે આખો અંતર લે 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 આ શું હે આ શું તાન લચ્છા પરાઠા ના કહેવાય શું હે જો છે લચ્છા પરાઠા નથી જો મને તો લચ્છા પરાઠા જેવું જ લાગે ના મને શરૂઆતમાં તો એમ પણ નાન જ તો નામ બને હવે ઓલો શું કે આમ થપ્પો મારીને તાઈ ખાઈ. બની ગઈ જો ચાક મને સુગંધ નથી આવતી નાનની મને મેં કીધું નો આ માય ઘીમાં ના કરી હોય બટરમાં મારા ઉપર અખતરા કરે બધાય અખતરા અમે ખાઈ લીધું ભાઈ મને શું ખબર તમે જમ્યા હો કાજી આ સબ્જી તો એટલી ને એટલી પડી સબ્જી આપણે કોઈ ક્યાં કાંઈ ખાય તો ઉભારી હું ટેસ્ટ કરું છે ગરમ શું કરે ને રોટલી આમ જો છે બાઈટ ટેસ્ટ તો કરવા દેવો નાન જે લચ્છા પરાઠા ઈ કે પેલા હાજી ગયો શું શું હે છે ઈ નાન ટાઈપ જ લાગે અરે ના છે શું નાન એ હશે હાલો નાન બસ આ બધાય પણ જોઈને તને નથી લાગતો નાન હે કે શું પણ મને ઓના જેવું લાગે લચ્છા પરાઠા કેમ આ ઓલા કાળા તલ ચોપડેલા હોય ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ઓય, ગઈ માફ કરી ભૂલ લે. થઈ ગઈ ભૂલ થઈ ટેસ્ટ ગઈ કેવો હોય? ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ટેસ્ટ કેવો હોય? એક તો તું મિનિટ. ચાલુ છે રાખ થોડુંક ને. સ્પાઈસી છે શું સ્પાઈસી શું સબ્જી spicy? તે હું મને એ નથી કીધું ખબર. તું કે આ વખતે મમ્મી સ્પાઈસી રાખજો બે થોડું સ્પાઈસી તો કાંઈ વાંધો નહીં સુમિતભાઈ પણ આપણી રીતે જમી લે આપણી રીતે કે એની રીતે આપણે કેમ જઈમાં એમ તો તમને આજનો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ ગુડ નાઇટ